મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ તેમજ મિત્રો ખાસ કરીને આજના વિડીયોની અંદર જોઈએ તો રાશિ ભવિષ્ય 2024 તમારા માટે ખાસ કરીને કેવું રહેશે, કારણ કે 7 એવી રાશિઓ છે જેના ઉપર થશે પૈસાનો વરસાદ, એટલે કે એના માટે આ વર્ષ 2024નું વર્ષ છે એ ખાસ કરીને ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે। ખાસ કરીને આપણે તમામ એટલે કે 12 રાશિઓનું રાશિ ભવિષ્ય 2024ની અંદર કેવું રહેશે તેની વાત કરેલી છે। આજના વિડીયોમાં આપણે મિત્રો જોશું વૃષભ રાશિ માટે બ, વ અને ઓ અક્ષર આવે છે તો એ લોકો માટે 2024નું વર્ષ ખાસ કરીને કેવું રહેશે, આરોગ્યને લઈને, ધંધાને લઈને, વિદ્યાર્થીને લઈને, રોજગારને લઈને, લગ્નને લઈને, તો ખાસ કરીને તેની વાત કરશું। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારા આ વિડીયો પર ખાસ કરીને આપ આવ્યા હોય તો જરૂરથી એને લાઇક કરી દેજો અને શેર કરવાનું ભૂલશો નહીં। તો ખાસ કરીને એ પહેલાં પણ એક વિનંતી છે, ખાસ કરીને બાકીની જે રાશિઓ છે એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે બાકીની જે રાશિ છે, તમારી જે રાશિ છે તેનું રાશિ ભવિષ્ય જોઈ શકો છો। વૃષભ રાશિના જાતકોની પર્સનાલિટી ખૂબ જ આકર્ષક હોય છે। આ રાશિના લોકો શાંત અને જેન્ટલ હોય છે, તેઓ તેમની માનસિક ક્ષમતાઓને ખૂબ જ સારી રીતે જાણે છે। વૃષભ રાશિના જાતકોને ધન, સંપત્તિ, કીર્તિ પ્રાપ્ત કરવી ગમે છે। આ રાશિના જાતકોમાં વર્ચસ્વ જમાવવાની વૃત્તિ હોય છે, તેથી આ લોકો મક્કમ અને ખાસ કરીને દ્રઢ નિશ્ચય હોય છે। વૃષભ રાશિના લોકો પોતાના પસંદગીની દરેક વસ્તુને જીવનમાં સરળતાથી મેળવવા માગે છે। તેઓ કુદરતી રીતે ઇન્વર્ટ અને ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે। તો આવો જોઈએ 2024માં વૃષભ રાશિના લોકો માટે કેવું રહેશે। પહેલાં વાત કરીએ નાણાકીય દ્રષ્ટિએ, તો વર્ષની શરૂઆત પડકારજનક રહેવાની છે। વેપારીઓ આ સમયે મોટા રોકાણથી બચવું જોઈએ, નવો બિઝનેસ શરૂ ન કરવો જોઈએ, પરંતુ એપ્રિલના મધ્યથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આ સમયગાળા દરમિયાન ગુરુના શુભ પ્રભાવથી તમને થોડી રાહત મળશે અને તમને અચાનક ઘણા સ્ત્રોતોમાંથી ધન મળવાના યોગ બનશે। તમારા પૈસા ધાર્મિક કાર્ય પર ખર્ચ થશે, જે તમને જીવનમાં વધુ પ્રગતિ લાગશે તેવા યોગ બની રહ્યા છે। પ્રેમ, લગ્ન અને પરિવાર માટે જો વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં તમારા પારિવારિક જીવનમાં તણાવ આવી શકે છે। આ ટેન્શન ખાસ કરીને માર્ચ સુધી ચાલશે। એપ્રિલ મહિનામાં નવવિવાહિત લોકોને ગુરુના ગોચર અને 5મા ઘરમાં ગુરુના પાસાને કારણે સારા સમાચાર મળી શકે છે। તમારા સંતાનોની પ્રગતિ થશે અને આ વર્ષ દરમિયાન પારિવારિક જીવન સારું રહેશે તેવા યોગ બની રહ્યા છે। બિઝનેસ બાબતે વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે 2024નું વર્ષ કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ સારું રહેવાની અપેક્ષા છે। વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષ સારું રહેશે, કારણ કે વર્ષના મોટા ભાગના સમયમાં ગુરુ તમારા 10મા ઘરમાં રહેશે। પરિણામે તમે તમારા કાર્યસ્થળમાં ઘણો નફો મેળવી શકો છો। આ સિવાય જો તમે વેપાર ક્ષેત્ર સાથે સંબંધ ધરાવો છો તો તમે સારો નફો પણ થશે, તમારી મહેનતનું ફળ મળશે અને આ સમયગાળા દરમિયાન તમે તમારી કારકિર્દીમાં કેટલીક મોટી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી શકો છો। વ્યવસાયની દ્રષ્ટિએ આ વર્ષ ખૂબ જ મહત્વનું રહેવાનું છે। આ વર્ષે ભગવાન શનિ તમારા માટે કાર્ય અને વ્યવસાયમાં ખૂબ જ મદદરૂપ થવાના છે અને વ્યવસાયિક દ્રષ્ટિએ ઉદ્યોગપતિઓ માટે પણ આ વર્ષ છે આ રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેવાનું છે। વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો ઘણી તકો રહેશે। જ્યારે તમે તમારા ધ્યેયથી ભટકી જાઓ છો ત્યારે તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો વધુ સારું રહેશે। તમે વિદેશી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકો છો। જો તમે ઉચ્ચ શિક્ષણ લેવાનું વિચારી રહ્યા છો તો આ વર્ષે તમારું સપનું છે એ ચોક્કસપણે પૂર્ણ થશે। તેમજ સ્વાસ્થ્યને લઈને પણ મિત્રો આજકાલ ઘણા લોકોને ખૂબ જ ચિંતા રહેતી હોય છે અને આપણા ગ્રહોની અસર પણ આપણા સ્વાસ્થ્ય ઉપર થતી હોય છે। તો આરોગ્યની દ્રષ્ટિએ વર્ષની શરૂઆત બહુ સારી નહીં કહી શકાય। જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત છો તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, પરંતુ જો તમે એપ્રિલની શરૂઆતમાં ગ્રહ તમારી રાશિમાં પોતાની સ્થિતિ બદલે છે અને તે પછીનો સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે સારો રહેશે। તમારું દૈનિક રૂટીન બનાવો, પરિણામે તમે જે કામ નથી કરી રહ્યા તે કરી શકશો। આ વર્ષે તમારું વજન મેન્ટેન રાખવું તમારા માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે, પરંતુ તમારે ડિસિપ્લિન સાથે આ સમસ્યાનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી રહેશે। તો ખાસ કરીને વૃષભ રાશિ માટે 2024નું વર્ષ છે એ ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે। બાકીની રાશિઓ માટેના વિડીયો આપણે મિત્રો ચેનલ ઉપર
પર અને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તો એના પર ક્લિક કરી અને તમે તમારી રાશિનું રાશિફળ જોઈ શકો છો. તેમજ મિત્રો ખાસ કરીને બીજા લોકોને આ વિડીયો શેર કરવાનું પણ ભૂલશો નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.